રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સતત ત્રીજા વર્ષે પાદરા તાલુકાના તિથોર ગામેથી રાજપીપળા પગપાળા યાત્રા સંઘે પ્રસ્થાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। આજરોજ 1 જાન્યુઆરીના દિવસે તિથોર ગામ તળાવ વિસ્તારમાં આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરના પટાંગણમાં પૂજા વિધિ કર્યા બાદ સવારે 9 કલાકે સંઘ રાજપીપળા રવાના થયો હતો। આ પગપાળા સંઘમાં આશરે 150 જેટલા માઈ ભક્તો જોડાયા હતા। ગામના વડીલો જણાવી રહ્યા હતા કે માનવ જીવનનો ઝડપી યુગ ચાલી રહ્યો છે, ત્યારે કામનો બીજો તેમજ નોકરી ધંધા સાથે સંકળાયેલ તમામ લોકોને એકબીજા સાથે ઉઠવા બેસવાનો સમય નથી, તેમજ દિવસને દિવસે માનવી પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યો છે। આમ જો પગપાળા સંઘ દ્વારા તમામ લોકો એકબીજાના વિચારો આપલે કરે તેમજ પોતાની કુળદેવી યાદ કરી ધર્મ સાથે જોડાય, આમ આધ્યાત્મિક માર્ગે ચાલીને હરસિદ્ધિ માતાજી પરની અનુશ્રદ્ધા અને વિશ્વાસ સાથે તિથોર ગામના માઈ ભક્તો ધજા સાથે હરસિદ્ધિના નારા સાથે તેમજ ડીજે પર ભક્તિ ભર્યા ગીતો સાથે સંઘ રવાના થયો હતો। તિથોર ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા મળીને પદયાત્રીઓને વિદાય આપી હતી। ખાસ કરીને વાત કરીએ તો સતત ત્રીજા વર્ષે આ તિથોર ગામેથી પગપાળા યાત્રા સંઘ છે તે પ્રસ્થાન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। બોલો સતત 3 વર્ષથી માં હરસિદ્ધિ રાજપીપળાના દર્શનાર્થી મંદિરે ધ્વજારોહણ કરવા માટે જઈ રહ્યા છે, ને આ વર્ષે પણ એવું ત્રીજું વર્ષ અમારું સતત ચાલી રહ્યું છે। પહેલું રોકાણ અમે કરજણ કરીશું, બીજું સેગવા અને ત્રીજું રાજપીપળા। 3 દિવસની અમારી આ યાત્રા સુખમય રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। માં હરસિદ્ધિ માતની જય। આજ રોજ ગામ તિથોરની અંદરથી માં હરસિદ્ધિ રાજપીપળા પગપાળા યાત્રા પગપાળા પ્રવાસ જાય છે। દર વર્ષે આજે 3 વર્ષ પૂરા થયા। આશરે 101 જેટલા યુવાનો અહીંયાથી પગપાળામાં હરસિદ્ધિના દર્શન કરવા માટે જાય છે। એમાં હરસિદ્ધિના ચરણોમાં એક પ્રાર્થના કરીએ છીએ કે એમની યાત્રા મંગલમય અને સુખદ નીવડે એવી માં હરસિદ્ધિને પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે આજે જે યુવાનો પગપાળા યાત્રા પર જાય છે એમની અંદર એક સંગઠનની ભાવના સદૈવને માટે જળવાઈ રહે એ મા ચરણોની અંદર આજે માના ચરણોની અંદર વંદન કરું છું। જય મા હરસિદ્ધિ, જય।